હાલો ભાઈઓ, આજ જવાનું છે અમારે ગૌશાળાએ અને નવી ગૌશાળાનું આજ ઉદ્ઘાટન છે અને જમણવાર છે. તો આખી ગૌશાળાનું પૂરું વિડીયો બતાવવાનું છે. તો અમે અને શિવની આજ ગૌશાળાનો બ્લોગ બનાવવાના છીએ. તો છેલ્લે લગી જોતા રહીયો. હા, રેડી? ચાલો, તો હવે અમારી ગાડી લઈને અમે જાવી છીએ. જો ભાઈઓ, અમે ગાડી હાકીને પૂગ્યા ને વારે ઉભા થઈ ગયા અને ગૌશાળા પૂગી ગયા છીએ અમે અત્યારે. શિવ, ક્યાં પૂગ્યા આપણે? ગૌશાળા. ચા ગૌશાળા બતાવી પાછળ. તો ભાઈઓ, તમને આખું ગૌશાળાનો લુક બતાવી દેવી આગળ. તો ચલો. શ્રી ગોપાલનજી બાપુ, આજે એમના નામે ગૌશાળા છે અને જેમને બનાવી છે એ બાપુનું બધું છે. બાપુ મોટો દરવાજો. જો આજેનું ઉદ્ઘાટન છે ને ભાઈઓ. આજ અમારા 3 ગામને સાગમટે જમવાનું છે અહીંયા. રેડી? હા, ચાલો દરવાજો. હાલો, રેડી? હવે જાવી આપણે અંદર. તો ભાઈઓ, અમે અંદર નો પણ દીદી પપ્પા હે ગાય સડાઈ દીધી. ગાય માતાજી યા બે પાય હે. માતાજી પાય યા ગાયું સડાઈ દીધી. જે સબી હા, અહીંયા કૃષ્ણ ભગવાન છે. કોણ છે? કૃષ્ણ ભગવાન. હા, રેડી? તો ચાલો ભાઈઓ, અમે ગૌશાળાની અંદર આવી ગયા છીએ. યા બે ગાયું છે. જો આ કમ્પ્લીટ. અને ભાઈઓ, આ અહીંયા ઓફિસ છે ગૌશાળાની અને આ ગેટ મોટો એવો પપ્પા અને આ મોટું ગોડાઉન પપ્પા ને ભાઈઓ અહીંયા હવેડો બનાવ્યો છે. આડી તમને બધું બતાવી દઈ ભાઈઓ. માણસ કોઈ ઘર ન બનાવે ભાઈઓ, એવું ગૌશાળા બનાવેલું છે. હાઈ ફાઈ. આપણે જરીક અંદર પેલા બતાવી દઉં. હા હા ભાઈ, ખુરશી. હાલ પેલા અંદર બતાવી દઈએ આપણે. તો ભાઈઓ, અંદરનો જરીક નજારો તમને બતાવી દઉં. હા, બાટલા. અને ભાઈઓ, અહીંયા રહોડું છે મોટા ભાઈ. અમારા 3 ગામ ને હાગમટે છે જમવાનું. અને ભાઈઓ, આપણે ગૌશાળાનું તમને જોવો બતાવી દઉં કમ્પ્લીટ ભાઈઓ. જેના મકાન પણ ન હોય માણસના એવું છે. જો અહીંયા ભાઈ પરમ પૂજ્ય શ્રી ગોપાલનજી મહારાજના કૃપાથી ભાઈઓ આ બનેલી છે ગૌશાળા. અને જોવો ભાઈઓ, આવા દરવાજા ને આવા ગેટ ભાઈઓ તમે ઘીરે ન નાખાવી શકો. ઈ ગૌશાળાથી નાખવેલા છે. કેમ છે મુન્નાભાઈ? મજા મજા. જો આપણે જરી ગૌશાળાનું લુક બતાવવાનું છે આખે આખું કમ્પ્લીટ. જો ભાઈઓ, આ ગમાણ છે ભાઈઓ ગાયોની. અને આ તમે જોઈ લો, અહીંયા પણ ભાઈઓ લાદી નાખેલી છે. અહીંયા ગાયને લાગે નહીં એટલે ભાઈઓ સ્ટીલના પાઇપ નાખેલા છે. અહીં જ્યાં જ્યાં ખૂણા આવે અહીંયા ખૂણે સ્ટીલના પાઇપ નાખેલા છે. જો ભાઈઓ, જો લાગટ ભાઈઓ લાઈટું છે બધે. બોર્ડ છે ઠેકાણે ઠેકાણે. અને અહીંયા જો વચમાં ભાઈઓ આ ખાર કરેલી છે. અને ગમાડ ને ભાઈઓ જો આ હૂક છે. અને આ માર્બલ મારેલા છે કમ્પ્લીટ. અને ભાઈઓ જો કાચની બારી નાખેલી છે. એમાં કઈ ઘટે નહીં ભાઈઓ, ફૂલ ફેસિલિટી. 300 ગાયોનો સમાવેશ થાય ભાઈ એવી ગૌશાળા બનાવેલી છે. હે રેડી ને? ચાલ 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 ચાલો ભાઈઓ, હજુ આપણે આગળ બતાવવાનું છે તમને. જો ભાઈઓ, લાગટ પીલો રે આવા સ્ટીલના પાઇપના ઓલા નાખેલા છે એંગલ કે ગાય ગમ્યા એમ ગહે તો નીકળે નહીં. સ્ટાઇલ્સ જો ભાઈ, સુપર કામકાજ સ્ટાઇલનું કરેલું છે. હા, જો ભાઈઓ, અમારો જુવાન મોજમાં જ છે એની અલગ જ તે. જો ભાઈઓ, કેવડું મોટું અંદરનો ભાગ છે. અહીંયા હજુ ગેટ નાખવાનો છે. આ ગેટ નાખેલો છે કમ્પ્લીટ. જો અને અહીંયા જમણવારનો સામાન ભાઈઓ બધો આવી ગયો છે A to Z. જો એટલો સામાન છે ને ભાઈઓ, આટલા ડબ્બા તો તેલ આવ્યું છે. અને ઘી ને તમે જોઈ લો કેટલો સામાન છે. 1 2 3 4 5 6 7 8 9 ડબ્બા ભાઈઓ. 8 ડબ્બા તેલ છે ને 3 ડબ્બા ભાઈઓ ઘીના છે. જોઈ લો તમે કેટલા માણસનું રસોડું છે. ને આ બધો સામાન, આ થાળીઓ. શિવા શું છે? શું છે આ બધું? હા,
ડીશું મોટું બધું શું કહેવાય ભાઈઓ બે ઓફિસો આ બાજુ છે, તમને બતાવી દઉં તરીક. જો ભાઈઓ અહીંયા હજુ રૂમ છે, મોટો એવો હોલ છે જેમાં આમાં કઈ વસ્તુ રાખવા માટે. અહીંયા બીજો રૂમ છે ભાઈઓ, નીચે ટાઇલ્સ નાખેલી છે. પપ્પાને ઠેકી નાખતા રહો. હાલું આવું છું એ બધું. લાગી નહીં ગયા હા હા. પપ્પા અને ભાઈઓ હજુ અહીંયા થોડું કામ ચાલુ છે. આ બાજુ સાઈડમાં હજુ બને છે. ત્યાં ઠેઠ લગી ઓલા લગી ભાઈ મોટો મોટો ફરજો બનવાનો છે. અને અહીંથી ભાઈઓ આ ટેકરા ઉપર ધાર છે, તો ધાર ઉપર ગૌશાળા બનેલું છે આખે આખું. અને અહીંયા સામે ભાઈઓ વીરપુર ગામ છે, અને આ બાજુ સાઈડમાં ભાઈઓ મેવાસા ગામ છે. પપ્પા હા, ગાયુંનું ટ્રેક્ટર ગાયુંનું ટ્રેક્ટર. હા જો ભાઈઓ ગાયુંનું ટ્રેક્ટર એટલે કે ભાઈઓ અમારે શિવ કે એમ આ નીણ માટેનું છે. અને અહીંયા ભાઈઓ હજુ થોડું કામ ચાલુ છે. આ પણ હવે ભાઈઓ મહિના દીમાં કમ્પ્લીટ થઈ જાય. અને ભાઈઓ તમને ફૂલ ફેસિલિટી વાળો અવેડો બતાવી દઉં સરી. શું શું કરવાનું છે? ગાયુંનું ખાવાનું. ગાયું ખાવાનું? હા જો ભાઈઓ આ ગાયું ખાવાનું છે. ચલો અને ભાઈઓ આમ જોવો ભાઈઓ આ અવેડો તમને બતાવી દઉં. જો આ પાણી ભરવાનું. અને ભાઈઓ જો આમાં પણ લાદી નાખેલી છે, અહીંયા માથે લાદી નાખેલી છે ફૂલે ફૂલ કમ્પ્લીટ. એમાં કાંઈ ઘટે નહીં ભાઈઓ. આ જે ખૂણા છે અહીંયા હજુ ભાઈઓ ઓલું સ્ટીલની પટ્ટી મારવાની બાકી છે. અહીંયા પણ હજુ સ્ટીલની પટ્ટી મારવાના છે. અને જો ભાઈઓ લાઇટો ગોઠવેલી છે, એમાં કાંઈ ઘટે નહીં ભાઈઓ. હા, પાણી પીવાનું ગાયું ને. જો ભાઈઓ ગાયુંને પાણી પીવા માટેનું છે. રેડી આજ ભાઈઓ અહીંયા સાંજે અમારા ફૂલ રોનક હશે. સાંજે અમારા 3 ગામને જમવાનું છે 2 ભાવ. હા શું છે રેડી ભાઈઓ. હવે આજનું બીજું થોડુંક આપણે પછી બનાવશું. તો ભાઈઓ હવે રસોઈ બનવાનું કામ ચાલુ થઈ ગયું છે. જો ભાઈઓ આમાં ભાઈઓ અડદિયાનો લસકો બનાવે છે, જોઈ શકો છો તમે. અને આ 3 ભાઈઓ માવાનું સોલ કરે છે એમાં નાખવા માટે. અને જો ભાઈઓ હવે ગૌશાળામાં કમ્પ્લીટ થઈ ગયું છે બધું ડેકોરેશન એ પણ. અને હવે સામાન પણ બધું ધીમે ધીમે આવી ગયો છે. ગેટ પણ ઊભો થઈ ગયો છે અને ઓડિયન્સ પણ ઘણી આવી ગઈ છે કામ કરવાવાળી. તો હવે આપણે અંદર જાવી જરીક બતાવી દઉં તમને ભાઈઓ. જો ભાઈઓ આ સામે ટેજ ગોઠવી નાખ્યો છે. અને આ રીતનું અહીંયા. અને ભાઈઓ સાંજનું જમવાનું છે એટલે કાંઈ આ બાજુ સાઈડમાં કંઈ ગાળા નાખવાની કાંઈ જરૂર નથી. જો ભાઈઓ હવે ધીમે ધીમે માણસોની સંખ્યા વધતી જાય છે. ભાઈઓ 3 ગામ સાગમટે છે પૂરેપૂરા. તો ભાઈઓ બધા ભાઈઓ સહકાર આપશે આમાં. જો ભાઈઓ અહીંયા બધા બાપુની પ્રતિમાઓ છે. જે મોટા સંત મહંત છે એ બધાની ભાઈઓ પ્રતિમા છે. અને આ જુવાનિયા આશ્રમેથી આવેલા છે તે ભાઈઓ છે. ભાઈઓ એક ભાઈ આ મોઢું ખંતાડે છે તો આપણે નથી લેવો. જો ભાઈઓ આપણો ભાઈ અને આ બધા માણસો હવે ધીમે ધીમે ભેગા થવા માંડ્યા છે. જો સાધુ મહારાજ પણ થોડા ઘણા આવી ગયા છે. અને હવે જરીક આપણે આ બાજુ જો અમારા ગામજનો બધા. હાલો ભાઈઓ જો હવે થોડીક વારમાં ભાઈઓ બાપુ આવવાના છે. તો હવે તમે જોઈ લો આ થોડીક વાર પહેલાંની રોનક છે. થોડીક વારમાં આગળ બાપુ આવવાના છે. તો આપણે આગળ બાપુ આવે તે તમને જરીક બતાવી દઉં. પછી પહેલાં તમને જરીક ભાઈઓ અંદરનો નજારો હું તમને બતાવી દઉં છું. તો ભાઈઓ જરીક
ભાઈઓ હવે બાપુ આવી ગયા છે, તમને જરીક બતાવી દઉં. શ્રી મુક્તાનંદજી મહારાજ આવી ગયા છે અને આ બીજા સંતો પણ ઘણા બધા આવેલા છે, તો તેમનું સ્વાગત કરવામાં આવે છે. શ્રી મુક્તાનંદજી મહારાજ ચાપરડાથી. અને અમારા ગામ મેવાસા કમરી અત્યારે અહીંયા ગૌશાળામાં ઉદ્ઘાટન માટે આવી ગયા છે, જે તે બાપુએ બનાવેલું છે. બહારના મહેમાન પણ આવેલા છે, તમે જોઈ શકો છો. જે ભાઈઓએ ગૌશાળામાં દાન કરેલું હોય એ દાતા પણ આવેલા છે, અલગ અલગ ઘણા બધા તમે જોઈ શકો છો ભાઈઓ. હવે બાપુ અને જે દાતા આવેલા હતા તે રિબિન કટ કરશે અને ગૌશાળાનું ઉદ્ઘાટન કરશે, તમે જોઈ શકો છો ભાઈઓ. અને દરવાજો ખોલશે ભાઈઓ ગૌશાળાનો. જો ભાઈઓ ઓડિયન્સ પણ ઘણી બધી ભેગી થઈ ગઈ છે. સાધુ મહારાજ, સાધુ સંતો આવેલા છે, મોટા મોટા મહંતો આવેલા છે ભાઈઓ. તો હવે ભાઈઓ બધા ભાઈઓ અંદર વયા ગયા છે. અને જો ભાઈઓ આ બહેનો બધી અહીંયા છે અને આ ભાઈઓ, અને અહીંયા મેઇન દરવાજાનું પણ રિબિન કટ કરશે. અને હવે અમે બધા હારાથિયા ભાઈઓ ભેગા થવા માંડ્યા છે રસોઈ માટે. તો અહીંયા થોડા ઘણા ભાઈઓ છે જે ઊભા છે બધા હારત માટેના અમારા ગામના. હાલો ભાઈઓ, ઓલું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જમવાનું ચાલુ થવાનું છે. હવે થોડીક જ વારમાં આ બધી તૈયારી ચાલુ. ભજીયા બની નાડી કમ્પ્લીટ.